નાચું આજ છમ 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 છમ. હું કહો ભાભી ત્રાટક્યો હે, લાવો જરા નેપકિન બેપકિન હાલજો જરા. જોરદાર આદુ મળ્યું હો ભાભી, ખાવું જ. હમણાં હું આવતી હતી ને તો બોલે રસ્તામાં આટલે મારે આટલે ઘર મોટો દઈને, પણ હવે આ તો કોઈને કહેવાય ને કોઈ સાચું નહીં મોને. આ તો મેં નોનપણમાં કુંફુ શીખેલું ને એટલે મને તો કશું ડર બર ના લાગે એમ. આ મારે તો આવતા આખું મોઢું માથું આખું બધું ભીનું થઈ ગયું. આ શરદી ના થાય ને તો સારું. અમારે ફરિયાદમાં તો આજે કોઈ ગયું જ નહીં કોમ કરવા. મેં કીધું મારે તો જવું જ પડશે ભાઈ, ભાભીને કમરમાં દુખે પછી. એટલે મેં તો કીધું ભલે ને આટલા ઘૂંટણ સુધી પોણી થયા તો હું થયું, મને તો તરતા આવડે જ છે ને, હું તો આવી જ ગઈ. કંપાઉન્ડ બંપાઉન્ડ કશું વાતી નહીં હવે આજે, પછી જોઈશું હવે. બધું ધોવાઈ ગયું એને મેરેજ જો કેટલું સરસ, કંઈ જરૂર નહીં. આ વરસાદની મારી ભાભી આ તમે ચા બનાવો ને ફ્રેશ થઈ ગયું મગજ, આમ કેવું પડે. હા અમે તો મારા હાહુને કહી દીધું ને, મેં કીધું તમે આ ચૂલા બુલા હરગાવતા જ નહીં, કરતાં આ ભાભી વધારે જ ભજીયો બનાવશે ને તો હાલશે જ. એમને હવે કઈ મેં કીધું હવે વરસાદમાં કામ કરાવવાનું. છતરો તો કશું કામનો જ નહીં લાગતો ને હા કાગડો થઈ જઈશ. મારો વર કહેતો હતો ને કે તું એક કામ કર, પેલું આવે છે ને બધા પહેરે, શું કહેવાય મને તો ખબર નહીં પડતી, તો કે એ લઈ જાય કે તો આ ભાભીને કંઈ શાક વાક લાવવું હોય ને તોય મદદ કરાય તરથી. ચાલો ભાભી આવજો. અને હા આ પેલું ઓનલાઈન રેનકોટ મંગાવી લેજો. હા આ કાગડો લઈને હવે કાલથી મેં નહીં આવવાની.